નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જોઈશું ઉદ્યમ સર્ટિફિકેટ વિશે। જો તમારી પાસે કોઈ બિઝનેસ હોય અથવા તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તમારી પાસે એમએસએમઈનું ઉદ્યમ સર્ટિફિકેટ હોવું જરૂરી છે। આ ડોક્યુમેન્ટ કઈ રીતે કાઢવું, શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે, ક્યાં ક્યાં ઉપયોગી છે, અને હા, સરકાર આના ડોક્યુમેન્ટ કાઢવાની કોઈ પણ જાતની ફીસ લેતી નથી। તો ઘરે બેઠા ડોક્યુમેન્ટ કઈ રીતે કાઢવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં આપેલી છે। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરી લેવાનું છે અને એમાં આપણે ટાઈપ કરી દેવાનું છે ઉદ્યમ રજિસ્ટ્રેશન લખીને સર્ચ કરશું તો કંઈક આવું રિઝલ્ટ મળશે। એમાં પહેલી જ વેબસાઇટ આવશે ઉદ્યમ રજિસ્ટ્રેશન લખેલી એમએસએમઈ રજિસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે અને હોમ પેજમાં સૌપ્રથમ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડમાં જે મુજબ નામ હોય એ મુજબ નામ અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપી ઉપર ક્લિક આપી દેવાનું છે। તો ક્લિક આપીશું તો આગળ આપણને એક ઓટીપી નાખવાનું કહેશે। આપણા આધાર કાર્ડમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એમાં એક ઓટીપી આવેલો હશે, તો એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક આપીશું તો નીચે ગ્રીન કલરથી લખેલું આવી જશે કે યોર આધાર કાર્ડ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલી એવું। ત્યારબાદ જોઈએ તો પાન કાર્ડની ડિટેલ નાખવાની આવશે। એમાં ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન, તો એના અંદર અહીંયા બાજુમાં લિસ્ટમાં તમને દેખાય છે એ પ્રમાણે ટાઈપ આવશે। જે પણ ટાઈપ આપને લાગતો હોય એ આપણે નાખી દેવાનો છે। ત્યારબાદ જોઈએ તો પાન કાર્ડનો નંબર નાખવાનો આવશે। ત્યારબાદ નીચે જોઈએ તો પાન કાર્ડમાં હોય એ મુજબ અહીંયા નામ લખી દેવાનું છે। ત્યારબાદ જન્મ તારીખ નાખી દેવાની છે। પાન કાર્ડ મુજબ બધી ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ અહીંયા ક્લિક આપવાનું ટર્મ કન્ડિશન ઉપર અને પાન વેલિડેટ ઉપર આપણે ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો યોર પાન હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડ એવું લખેલું આવી જશે। નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું। નીચે જોઈએ તો અહીંયા જો તમે આઈટીઆર ફાઇલ કરતા હોય ઇન્કમ ટેક્સ રિટર્ન તો અહીંયા યસ આપવાનું છે, જો ન કરતા હોય તો નો આપવાનું છે। પછી અહીંયા જોઈએ તો તમારી પાસે જીએસટી નંબર હોય તો યસ આપવાનું, ન હોય તો નો આપવાનું રહેશે। નેમ ઓફ એન્ટરપ્રિનર એઝ પર પાન ઓર આધાર, તો અહીંયા તમારે તમારું નામ નાખી દેવાનું રહેશે। જે કોઈ તમે ધંધાનું નામ રાખવા માંગતા હોય બિઝનેસનું એ નામ અહીંયા ટાઈપ કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે। ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી નાખી દેવાનું રહેશે। પછી નીચે જોઈએ તો સોશિયલ કેટેગરી, એમાં તમારે જનરલ, એસસી, એસટી, ઓબીસી જે લાગે તે ઓકે કરી દેવાનું રહેશે। ત્યારબાદ લિંકમાં મેલ, ફિમેલ, અધર્સ એમાં પણ આપણે લિંક કરી લેવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો નેમ ઓફ એન્ટરપ્રાઇઝ, તો અહીંયા પણ આપણે ધંધાનું નામ નાખી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા યુનિટ નેમ, તો યુનિટ નેમમાં આપણે ધંધાનું નામ નાખીને અહીંયા એડ મોર કરી દેવાનું રહેશે। તો નીચે આ રીતે આપણને યુનિટ એક મળી જશે। ત્યારબાદ નીચે જોઈએ તો યુનિટ નેમ નાખ્યા પછી અહીંયા યુનિટ નેમ અહીંયા શો થઈ જશે આમાં યુનિટમાં, તો અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા એડ્રેસ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ જે કોઈ રોડ, બિલ્ડિંગ, ટાઉન, નગર, બ્લોક, સ્ટ્રીટ, સિટી, પિન, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ બધું સિલેક્ટ કરી દેવાનું છે અને એડ પ્લાન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ નીચે જોઈએ તો ઓફિશિયલ એડ્રેસ ઓફ એન્ટરપ્રિનર, તો એમાં પણ આપણે એડ્રેસ જ નાખવાનું રહેશે। એમાં પણ એડ્રેસ નાખી દેવાનું છે અને ત્યારબાદ નીચે જોઈએ તો અહીંયા લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ એવું આવે છે, તો એમાં બાજુમાં ગેટ એટીટ્યૂડ અને લોંગિટ્યૂડ ઉપર ક્લિક આપવાનું છે। જો એમાં આપણે ક્લિક આપીશું તો આપણને એક ગૂગલ મેપ ખુલી જશે। તો ગૂગલ મેપ દ્વારા આપણે જે લોકેશન હોય એ લોકેશન ઉપર ક્લિક કરી દઈશું અને નીચે ઓકે બટન ઉપર પ્રેસ કરી દઈશું તો ઓટોમેટિકલી આપણું જે એડ્રેસનો જે કોડ હશે એ આવી જશે।
કોડ આવી જાય પછી આપણે સ્ટેટસ ઓફ એન્ટરપ્રાઇઝ, તો એમાં આપણે નાખવાનું છે કે આપણે જ્યારથી આપણો બિઝનેસ ચાલુ કર્યો છે એની તારીખ નાખવાની આવશે. ત્યાર પછી જોઈએ તો આપણે અહીંયા વેધર પ્રોડક્ટ્સ અને બિઝનેસ કોમ, તો એમાં આપણે યસ આપી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તારીખ નાખી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા બેંકની ડિટેલ આવશે નીચે, તો એમાં બેંક પાસબુકમાં જે રીતે નામ હોય એ રીતે નામ નાખી દેવાનું, IFSC કોડ અને બેંક અકાઉન્ટ નંબર નાખી દેવાનો રહેશે. ત્યારબાદ મેજર એક્ટિવિટી ઓફ યુનિટ, તો એમાં જો આપણું બિઝનેસ મેન્યુફેક્ચરિંગને લગતો હોય તો મેન્યુફેક્ચરિંગ સિલેક્ટ કરવાનું રહેશે, અને સર્વિસને લગતો હોય તો સર્વિસને, કોઈ આપણે માનો કે જનરલ સ્ટોર હોય, રિટેલ સ્ટોર, તો એમાં સર્વિસ જ ક્લિક કરી દેવું. ત્યારબાદ નીચે જોઈએ તો NIC કોડ, તો અહીંયા તમારે જે કોઈ ધંધો હોય, માનો કે ગ્રોસરીનો હોય, અનાજનો હોય, કોઈ ઇલેક્ટ્રિકનો હોય, કોઈ કપડાનો હોય, તો એ રીતે ઇલેક્ટ્રિકમાં ઇલેક્ટ્રિક લખશો તો નીચે કોડનું લિસ્ટ આવી જશે. ત્યારબાદ ગ્રોસરી હોય તો ગ્રોસરી લખવાનું, તો એમાં પણ નીચે કોડ આવી જશે. એ પ્રમાણે કોડ તમે જોઈને જાતે ચેક કરી શકો છો, અથવા ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, એમાંથી તમને મળી જશે. ત્યારબાદ નીચે મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, ટ્રેડિંગ, એમાં આપણે સર્વિસ અથવા ટ્રેડિંગ ક્લિક કરીને આગળ વધશું. NIC કોડ તમે ક્લિક કરશો તો અહીંયા નીચે NICમાં 3 બોક્સ ભરાઈ જશે, એટલે તમારે અહીંયા એડ મોર એક્ટિવિટીઝ ઉપર ક્લિક આપીને જો બીજી કોઈ એક્ટિવિટી હોય તો એ એડ કરવાની છે, નહીં તો ઓટોમેટિકલી આવી જ જશે અહીંયા નીચે. ત્યારબાદ નીચે જોઈએ તો નંબર ઓફ પર્સન એમ્પ્લોયડ, તો એમાં આપણે જો આપણી દુકાન કે શોપમાં આપણે કોઈ માણસો રાખતા હોય તો એ ડિટેલ આપણે અહીંયા એન્ટર કરવાની છે. તો આપણે જો પોતે એક હોય તો 1 લખવાનું છે, જો સ્ત્રીમાં કોઈ ફિમેલ્સ રાખતા હોય, લેડીઝ રાખતા હોય, તો અહીંયા લેડીઝની સંખ્યા લખી દેવાની રહેશે. જો અત્યારે આપણા કેસમાં આપણે 1 જ છીએ તો આપણે અહીંયા 1 લખી દઈશું અને આગળ વધીશું. ત્યારબાદ જોઈએ તો અહીંયા તમારે કંઈ કરવાનું આવશે નહીં. જો અહીંયા આપણે રિટર્ન ઉપર તમે ત્યાં પહેલાં આગળ યસ આપેલું હશે ને તો બધી ડિટેલ્સ ને બધું અહીંયા આવી જશે, એટલા માટે અહીંયા આપણે કંઈ કરવાનું છે નહીં. ત્યારબાદ નીચે જોઈએ તો આ ઓપ્શન છે થોડાક, તો આ તમારે વાંચી લેવા. એક આમાં 25 નંબરનું ઓપ્શન છે, એમાં યસ રાખવાનું આવશે, બાકી જનરલી બધામાં ન આવે છે, પણ છતાં પણ તમારે તમારી રીતે વાંચીને ડિસિઝન લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ક્લિક આપવાનું રહેશે અને સબમિટ એન્ડ ગેટ ફાઇનલ OTP ઉપર ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશું તો આવું એક પોપઅપ બોક્સ ખુલી જશે. એ આપણને પૂછે છે કે તમે એન્ટર કરેલો ડેટા સાચો છે કે નહીં, તો આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક આપીને આગળ વધીશું. ત્યારબાદ જોઈએ તો એક OTP આવશે, તો OTP અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે અને કેપ્ચા કોડ પણ અહીંયા એન્ટર કરી દેવાના રહેશે. ત્યારબાદ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક આપીને આપણે આગળ વધીશું. તો ફરીને એક પોપઅપ મેસેજ આવશે, એ આપણને પૂછશે કે તમારો ડેટા સાચો જ છે ને કે નહીં એમ, તો આપણે બીજી વાર ઓકે ઉપર ક્લિક આપી દેવાનું છે અને આગળ વધશું. તો આપણને અહીંયા ઉદ્યમ રજિસ્ટ્રેશન સક્સેસફુલી સબમિટેડ અને આપણો ઉદ્યમ આધારનો રજિસ્ટ્રેશન નંબર આપણને મળી જશે. તો આ નંબરને તમારે અહીંથી કોપી કરી લેવાનો છે અને સાચવીને રાખવાનો છે. ત્યારબાદ ઓકે ઉપર પ્રેસ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો કંઈક આવી વિન્ડો આવશે, એમાં આપણને અહીંયા ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર દેખાઈ જશે. હવે આપણે અહીંયાથી પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક આપીશું. પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક આપીએ તો કંઈક આવી વિન્ડો ખુલશે. એમાં આપણે પહેલાં જે આપણે નંબર કોપી કર્યો હતો એ કોપી કરેલો નંબર અહીંયા નાખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ નીચે 2 ઓપ્શન આવશે કે તમારે મોબાઈલ નંબર ઉપર OTP જોઈએ છે કે ઈમેલ ID ઉપર, તો આપણે મોબાઈલ ઉપર સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ OTP આવે અને અહીંયા એન્ટર કરીને વેલિડેટ OTP એન્ડ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો આ રીતે આવશે, બધી ડિટેલ્સ આપણને જોવા મળશે.
તો અહીંયાથી આપણે જનરલી પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પ્રિન્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરશું તો આ રીતે આપણને આપણું ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપણને મળી જશે. તો અહીંયાથી તમારે સર્ટિફિકેટને પણ પ્રિન્ટ કરી લેવાનું છે અને પ્રિન્ટ વિથ એનેક્સર એ પણ અહીંયાથી ક્લિક કરીને પ્રિન્ટ કરી લેવાનું રહેશે. આ રીતે આપણું ઉદ્યમ રજિસ્ટ્રેશન પ્રોસેસ અહીંયા પૂરી થાય છે. આનાથી આપણને ઘણા બધા ફાયદા થઈ શકે છે. ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. કોઈ પણ બેંકમાં આપણે કરંટ અકાઉન્ટ ઓપન કરાવવું હોય તો પણ આની જરૂર પડે છે. તો આ રીતે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવી લઈએ. અમારો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને વિડીયોમાં કંઈ પણ ના સમજાયું હોય, કંઈ પણ સમજ ન આવતી હોય કે ક્યાં શું ભરવું, કેવી રીતે ભરવું, તો અમને તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે તમારી કોમેન્ટના 100% પ્રયાસ કરશું જવાબ આપવાના, અને તમારું કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને સોલ્વ કરવાનો 100% પ્રયત્ન અમારો રહેશે. અમારી ચેનલમાં આવા જ ગુજરાતી ભાષામાં બધા વિડીયો આવે છે. જો તમને અમારી માહિતી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.